હું દાદા રસોઈ બનાવવા માંડ્યા? મિત્રો તો આપણે વાડીએ પોગી ગયા છીએ. કેમ પપ્પુ? જો આપણે આ વાડી રાખી છે કેમ કે વરસાદ બહુ છે એટલે મહેમાનને બેઠ ને બધું અહીંયા રાખવાનું છે. અને મારા માસી જો રસોઈ બનાવવા માંડ્યા છે, દાદાને બે. મિક્સરમાં પીસવા માંડ્યા છે બધું અને બા વટાણા ફોલવા માંડ્યા છે. તો અહીંયા બધું સામાન લઈને મેક્યું છે, જોઈ શકો છો. બધા બેઠા છે કેમ કે સવારે વધારે માણસો હશે. ઓર પપ્પુભાઈ તો હા થાકી જ ગયા છે. આજ જો એ આવે ને તો આરામ કરે છે. અમે ઘેરે બેઠા બેઠા અમને એમ થાય કે પપ્પુ એ કામ કરતા. તો મિત્રો આ બધું લોકેશન સારું છે, જોઈ શકો છો તમે. હાલો મિત્રો, તો આપણે ધાબા ઉપર જોઈ આવી કે ઉપર કેમ છે કેમ નહીં. તો મિત્રો સરસ મજાનું લોકેશન છે, જોઈ શકો છો. આ સ્કૂલ છે, નિશાળ હોસ્ટેલ છે, જોઈ શકો છો. આ સંકુલ સ્કૂલ કે નહીં, આ હોસ્ટેલ છે ને આ નિશાળ છે, નવી બની છે ને. તો મિત્રો બહુ મસ્ત મજાનું લોકેશન છે, તમે જોઈ શકો છો. અને આ મન સિટી છે. તો મિત્રો જો આવું વરસાદ અત્યારે જો આ વરસાદ પડ્યો એટલે અમારી ખાડા નિમારે ભરાઈ જાય છે કેમ કે વરસાદ એક ધારો સવારનો ધીમે ધીમે શરૂ જ છે. એટલે આપણે આ વાડી રાખી વાળી છે, તો વાડીમાં બધા મહેમાન હસવાઈ જાય. જમણવારી પણ ત્યાં